હાય ગાઈસ, તો આપણે આવી ગયા છીએ ભુજના રેલવે સ્ટેશન ઉપર. આપણું એક પાર્સલ કલેક્ટ કરવાનું હતું એના માટે. તો હવે આપણી ટ્રેન આવવાનો સમય થઈ ગયો છે દોસ્તો. તમે જોઈ શકો છો કે રેલવે સ્ટેશનમાં બહુ કામ ચાલુ છે. અને દોસ્તો આપણી ટ્રેન કચ્છ એક્સપ્રેસ બહુ જ ધીમે ધીમે આગળ વધી રહી છે. તો આ રાજુભાઈ ટ્રેન ચલાવી રહ્યા છે. તમે જોઈ શકો છો ભારતીય રેલ લખેલું છે. અને આપણી ટ્રેન આવી ગઈ છે. તો આપણે આપણા ડબ્બામાંથી પાર્સલ કલેક્ટ કરી અને આપણી ગાડીમાં નીકળી જઈશું દોસ્તો. તો આપણે BMW લઈ અને નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો 6:57 થઈ છે દોસ્તો. તો 6:57 બહુ જ સુમસાન રસ્તો છે. અને આપણે એરપોર્ટ રોડ ઉપરથી હવે આપણા ઘર સાઈડ જઈશું અને પાર્સલ ઘરે રાખી, ગાડી ઘરે રાખી અને હવે આપણે ગાંઠિયા ખાશું ભાઈઓ. ગાંઠિયા કોના? તો કે ખાવડાના. બહુ જ ગરમા ગરમ ગાંઠિયા લઈ અને આપણે ભાઈઓ નીકળી ગયા છીએ આપણા ઘરની સાઈડ. તો મેં ગાંઠિયા લઈ અને હું મારા ઘર સાઈડ નીકળી ગયો છું. આ આપણે ચાવી લગાવી અને આપણે હવે પહોંચી જઈશું ઘરે. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. હવે આપણે બનાવીશું મસ્ત મજાની ચાય. તો ચાય માટે પહેલાં તો હું તપેલી મૂકી દઈશ. એનામાં આપણે દૂધ ઉમેરી દઈશું. તો એનામાં મેં દૂધ ઉમેરી દીધું છે ભાઈઓ. અને હવે આપણે નાખીશું અંદર દીપકની ચાય, સરસ મજાની ચાય. તો ભાઈઓ મેં ચા ઉમેરી દીધી છે. અને મને થોડીક કડક ભાવે એટલે થોડીક વધારે એક્સ્ટ્રા ચા ઉમેરી દીધી છે. હવે આપણે અંદર ખાંડ અંદર ઉમેરી દઈશું. તો આપણે અંદર 3 ચમચી એ ખાંડ ઉમેરી આપશું. અને એના પછી આપણે નાખશું અંદર આદુ. તો ભાઈઓ મેં આદુ ઉમેરી દીધું છે. ચા ઉકાળી નાખી છે મસ્ત મજાની. તમે જોઈ શકો છો ચાનો કલર કેવો મસ્ત આવ્યો છે ભાઈઓ. અને પછી હવે આપણે ગાંઠિયા, ચા ને બધું સજાવી અને મસ્ત સન્ડેનો નાસ્તો કરી લેશું. થેન્ક યુ સો મચ બ્રો.